મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે આપણી આ રિવિઝન લેક્ચરની સિરીઝ ચાલી રહી છે, જેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં જે પહેલું ચેપ્ટર છે એના અમુક એવા ટ્વિસ્ટેડ દાખલાઓ કે જે તમને પૂછાઈ શકે અને ઈ લેવલ ના પણ પૂછાઈ શકે જેવા હેતુથી આપણે લેક્ચર બનાવેલો. ફરીવાર તમને કહું છું, રિવિઝન લેક્ચરમાં જે આપણે કામ કરી રહ્યા છીએ ઈ દાખલાઓ તમારું નોલેજ વધારશે, તમારો જે મેથ્સ પ્રત્યેનો જે અભિગમ છે એને પણ બદલશે, સાથોસાથ તમારે એને પરીક્ષાને ધ્યાનમાં લઈને પણ એની જે તૈયારી છે ટૂંકમાં તમારી એથી એવો હેતુ છે કે જે તમારી તૈયારી છે એ એડવાન્સ લેવલ સુધી જવી જોઈએ. માત્ર તમે પાઠ્યપુસ્તકની અંદરના કે એના ઉદાહરણના દાખલાઓ ગણતા હોય એના કરતાં તમે પ્રેક્ટિસ વર્કમાં જાઓ, પ્રેક્ટિસ વર્કના નવા દાખલાઓ જુઓ. હું અહીંથી તમને થોડાક નવા દાખલાઓ આપું જેથી કરીને તમે જે તમારી તૈયારી કરતા હોય એ તૈયારી એડવાન્સ રહે અને સાથોસાથ ધોરણ 10 ને લાગતી વળગતી પણ રહે. આ લેક્ચરમાં તમને બીજી એક બાબત પણ જણાવું કે હવેથી આપણે જે ચેપ્ટરનું રિવિઝન કરીએ છીએ એમાં વચ્ચે વચ્ચે આપણે લેક્ચર એવા પણ મૂકતા જાશું કે જે 10મા ધોરણને રિલેટેડ હોય. બરાબર છે? એટલે એનો મતલબ ક્યાંય એવો નથી કે તમારે ધોરણ 9 ને ભૂલી જવાનું છે, એની તૈયારી નથી કરવાની. જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન. બરાબર? ધોરણ 10 ના જે અમુક એવા સિલેક્ટેડ ટોપિક હોય કે જે અત્યારથી આપણે ક્લિયર કરી લીધા હોય, તો જે ટોપિક અત્યારથી ક્લિયર કરી લીધા હોય તો પછી તમને ધોરણ 10 માં વાંધો આવે નહીં. બરાબર છે? એમાં ત્રિકોણમિતિના અમુક ચેપ્ટર છે, પૃષ્ઠફળ ઘનફળ વાળા જે તમે ધોરણ 9 માં ભણી ગયા છો એ છે, વગેરે જેવા ચેપ્ટર છે અત્યારથી એના સૂત્ર છે, કોષ્ટક છે, બધું પાકું કરી લો તો આગળ જતા ક્યાંય વાંધો આવે નહીં. ઓકે, તો હવે આપણે આ લેક્ચરમાં આપણે રિવિઝનનું બીજું ચેપ્ટર શરૂ કરીએ, જેમાં મેં અમુક સિલેક્ટેડ પ્રેક્ટિસ વર્કના દાખલાઓ લીધેલા છે. નેક્સ્ટ લેક્ચરમાં આની પછીના જે બીજા દાખલાઓ છે એનો પણ અભ્યાસ કરશું. અત્યાર પૂરતું આટલું જોઈએ આપણે. સૌથી પહેલા તમને યાદ હોય તો આપણે કિંમત શોધોના દાખલા શીખી ગયા છે કે કોઈ પણ તમને x ની વેલ્યુ આપે એ તમે સમીકરણમાં મૂકો અને સમીકરણની કિંમત શું આવે છે એ તમારે ગોતવાની હોય. તો ઈ જ દાખલો છે પણ થોડો અલગ રીતે પૂછેલો છે. p of 2 - p of -1 + p of 1/2 ઈ મેળવવું છે તો શું કરવું પડે? પહેલા તો તમે p of 2 આ બધું એકારે ગણવા જાશો ને તો અઘરું થશે. એની કરતા હું તમને એમ કહું, તમે p of 2 ની પહેલા વેલ્યુ લઈ લો, પછી p of -1 શું કહે છે ઈ જોઈ લો, અને પછી p of 1/2 શું કહે છે ઈ જોઈ લો, એટલે તમારે વાંધો આવે નહીં. અને પછી છેલ્લે સાદું રૂપ આપશું. તો હવે જો p of x = x² - 4x 3. આપણે પહેલા વેલ્યુ ફાઇન્ડ કરશું 2 માટે. તો અહીંયા આવશે 2² - 4 2 + 3. તો 4 આ થઈ જશે 8 + 3. તો આ 4 ની નિશાની કેવી છે? પ્લસ છે. 3 ની નિશાની કેવી છે? પ્લસ છે. તો 4 ને 3 7 - 8 એટલે ફાઇનલ આન્સર આવશે -1. કેમ? વત્તે ઓછે ઓછા 7 માંથી 8 જાય તો એક મોટા પદની નિશાની. ચાલો એ જ રીતે હવે આપણે વાત કરશું -1 માટે. સમીકરણ ઈ જ રહેશે. સમીકરણમાં હવે અહીંયા આપણે લેશું -1 કરતે. તો જો અહીંયા હું -1 લખું તો અહીંયા -1 નો વર્ગ 4 -1 + 3. બરાબર છે? તો -1 નો વર્ગ 1 થાય. અહીંયા થઈ જશે ઓછે ઓછે વત્તા 4 × 4 + 3. તો 4 ને 3 7 ને 1 8. ચાલો આ જવાબ પણ આવી ગયો. હજી આપણે એક વેલ્યુ ફાઇન્ડ કરશું. ઈ વેલ્યુ છે 1/2. તો હવે જો ફરીવાર p of x = x² - 4x 3. તો અહીંયા શું કરશું? 1/2 1/2 નો વર્ગ 4 1/2 + 3. તો 1/2 એટલે એનો વર્ગ કરો એટલે 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4. અહીંયા તમે છેદ ઉડાડી દો તો આ થઈ જાય 2 કાઈ નથી એટલે 1 + 3 કાઈ નથી એટલે 1. તો આ બધાનો તમે જો લસા લ્યો તો લસા કેટલો આવશે? 4. પહેલા પદ ગુણો 1, બીજા પદ ગુણો 8, ત્રીજા પદ ગુણો એટલે થઈ જાય 12. બધાનો લસા 4. તો
તો 12 ની નિશાની પ્લસ 1 ની નિશાની પ્લસ તો 12 ને 13 માંથી 8 જાય તો કેટલા વધે 13 માંથી પેલા 3 કાઢ નાખો 10 વધે પછી 5 કાઢો એટલે 5 વધે તો 13 માંથી 8 જાય તો 5/4 આ વાત થઈ હવે આપણે શું કરશું તો કે હવે આપણે જાશું એનું જે ઓરિજિનલ સમીકરણ છે એટલે કે એને જે રીતે સાદુરૂપ આપવાનું કીધું છે એમાં તો હવે શું થશે અહીંયા p કૌંસમાં 2 માઈનસ p કૌંસમાં -1 પ્લસ p કૌંસમાં 1/2 બરાબર તો p ઓફ -2 એટલે કે એની વેલ્યુ શું છે હવે આપણે ડાયરેક્ટ કિંમત મૂકતા જશું તો p ઓફ -2 ની કિંમત તમને ખબર છે -1 આવી માઈનસ p ઓફ -1 ની વેલ્યુ છે 8 પ્લસ p ઓફ 1/2 ની વેલ્યુ છે 5/4 અહીંયા છેદમાં કાંઈ નથી 1 અહીંયા છેદમાં કાંઈ નથી 1 ચાલો હવે લસા ફરીવાર 4 જ આવે છે તો પહેલા પદારે ગુણો એટલે -4 આવે બીજા પદારે ગુણો એટલે 32 આવે અને છેલ્લા પદમાં તો ઓલરેડી છેદમાં 4 છે એટલે 5 જ આવશે અને બધાના છેદમાં 4 તો 4 ની નિશાની માઈનસ છે 32 ની નિશાની માઈનસ છે તો ઓછે ઓછે વત્તા 32 ને 4 કેટલા થાય તો કે 36 મોટા પદની નિશાની વત્તા 5/4 તો ઓછે વત્તે ઓછા 36 માંથી 5 જાય તો કેટલા વધે -31 અને છેદના 4 એમ તો આ આપણો ફાઇનલ આન્સર થઈ જશે -31/4 આ વસ્તુ તમને આવડે જ છે પણ તમે અત્યાર સુધી છૂટી ગણતા હતા છૂટી એટલે તો કે તમને ખાલી એમ કીધું હોય કે ભાઈ p ઓફ 2 શોધો p ઓફ -1 શોધો p ઓફ 1/2 શોધો 0 શોધો ઈ અલગ વેલ્યુ હતી આપણે અહીંયા અલગ જ કીધું પણ દરેક વેલ્યુને પછી એને જે રીતે કીધું એ રીતે સાદુરૂપ આપી દીધું ઓકે હવે તમારે શું કરવાનું થાય તો કે હવે જે પ્રશ્ન નંબર 2 છે તો ઈ પ્રશ્ન નંબર 2 માં હવે તમને કહે છે x² - 2x - 143 = 0 દાખલો જોઈને તમે સમજી જ ગયા છો કે આના આપણે ઘણા બધા લેક્ચર લીધા છે અને હું જ્યારે હોય ત્યારે તમને આ દાખલા આ અવયવ વધારે ને વધારે રિવિઝન કરવાનું કહું છું શું કામ તો કે આ અવયવ એવા છે કે જે તમને ધોરણ 10 માં 3 થી 4 ચેપ્ટરમાં કામ આવશે એટલે આમાં ક્યાંય કોઈ પણ પ્રકારની બાંધછોડ કરશો નહીં પણ હવે જે આપણે જનરલ દાખલા ગણીએ છીએ ને એની કરતા થોડા અલગ અને અઘરા મૂકેલા છે જો ગુણાકાર કરતા જોઈએ છે 143 બરાબર છે 143 અને બાદબાકી કરતા જોઈએ છે 2 એટલે કે મારે 143 ના એવા બે ભાગ પાડવાના છે કે જેની બાદબાકી 2 થાય હવે 143 નો તમે ભાગ વિચારશો કે છે 5 વડે નો મેળ પડે 2 વડે નો મેળ પડે કારણ કે 2 વડે ભાગ લાવવો હોય તો 2 4 6 8 0 હોવો જોઈએ 5 વડે લાવવો હોય તો 5 ને 0 હોવો જોઈએ એકમનો સરવાળો કરી જોઈએ 4 ને 3 7 ને 1 8 સરવાળો તે ટૂંકમાં 3 ના ઘડિયામાં એવો આવે એવો નથી થતો આવું થાય ત્યારે તમારી પાસે જે ઓપ્શન વધે છે એ ઓપ્શન છે એવી સંખ્યાઓ વડે ભાગાકાર કરો જે સંખ્યા અવિભાજ્ય છે દાખલા તરીકે 11 છે 7 છે 13 છે એવી બધી સંખ્યા સાથે એને જોતા જાઓ તો હવે જો તમે 143 નો 11 વડે ભાગ લાવો એટલે 11 એકા 11 3 ઓકે 11 તેરી 33 તેનો મતલબ એમ થયો કે 143 ના ભાગ પડે 11 ગુણ્યા 13 બરાબર અને 13 માંથી 11 જાય તો 2 એટલે આ દાખલો એટલે લીધો છે કે ક્યારેક એવું બનશે કે જે બે સંખ્યાના ગુણાકારથી તમારે જે સંખ્યા લાવી છે એ સંખ્યા ઓલરેડી અવિભાજ્ય સંખ્યાઓથી જ બનેલી છે દાખલા તરીકે ચાલો હું તમને એમ કહું 50 લાવવા છે તો 50 માટે 10 પંચા 50 થાય 25 દુ 50 થાય એવા ઘણા બધા એના અવયવ હોઈ શકે બરાબર ને તમારે 16 લાવવા છે તો 16 એકા 16 ચોકે ચોકે 16 8 દુ 16 ઘણા બધા ઓપ્શન છે પણ 143 બે અવિભાજ્ય સંખ્યાઓથી બને છે એટલે એનો એક જ ભાગ પોસિબલ છે બીજો કોઈ ભાગ પડે નહીં એટલે એને ગોતવું થોડું મુશ્કેલ થાય ચાલો તો ભાગ આપણા છે 11 અને 13 એમાં તમારે શું કરવાનું તો કે પહેલું પદ એમ નામ રાખવાનું પહેલા મોટું પદ પછી નાનું પદ અને છેલ્લું પદ તો કે નિશાની
સહિત યાદ કરો માઈનસ નો નિયમ, પહેલું પદ મધ્યમ પદ જેવું અને બીજું એનાથી વિરુદ્ધ. તો હવે આ બે પદના ભાગ પડી જાય. યસ. તો હવે અહીંયા તમારે શું કરવાનું થશે તો કે x કોમન નીકળે એટલે અંદર વધે x - 13. ફરીવાર થોડી જગ્યા રાખીને લખી નાખો x - 13 બરાબર 0. તો અમારે કેટલા લખવાના થાય 11. તો એક કૌંસ બનશે x - 13 અને એક કૌંસ બનશે x + 11. એમાં જો x - 13 ને 0 સાથે સરખાવું તો -13 ઓલી બાજુ જાય એટલે વત્તા થઈ જાય અને એ જ રીતે x + 11 ને 0 સાથે સરખાવીએ તો એ -11 થઈ જાય. ઓકે, ભાગ પડી ગયા પછીનો દાખલો મને ખબર જ છે તમને આવડે જ છે, પણ આપણે રિવિઝન કરીએ છીએ અને એવી અમુક ટ્રિક સમજીએ છીએ કે દાખલા જોઈએ છીએ કે જે જનરલ અત્યાર સુધી આપણે જેટલું કામ કર્યું છે એના કરતાં થોડું અલગ. ચાલો, ગુણાકાર કરતા 2700. ઓહો સાહેબ, બહુ મોટી રકમ આવી અને બાદબાકી કરતા 30. હવે જો ખરેખર રકમ ભલે મોટી રહી પણ સંખ્યા ઇન્ટરેસ્ટિંગ છે અને ભાગ જાજા પડે એવી છે. બરાબર છે? તો હું જનરલી વિદ્યાર્થીઓને એવું કહેતો હોય કે જ્યારે મીંડાવાળી સંખ્યા હોય ત્યારે તમે એનો પહેલો ભાગ ઈ જ પાડો, બીજું કંઈ કરવાની જરૂર જ નથી. 27 × 100. ચાલો આનો એક ભાગ પાડી દો જી 9 તેરી 27. આનો ભાગ પાડી દો 25 ચોક 100. ઓકે, હું જે રીતે ભાગ પાડું છું એમ જ પાડવા એવું જરૂરી નથી. તમે તમારી રીતે પણ ભાગ જોઈ શકો. ચાલો અહીંયા થશે બીજું 9 તેરી એમ રાખો. આના હજી ભાગ પાડી દો 5 × 5 × 4. આ 5 ના પાછા ભાગ પાડ્યા. હવે છે જનરલ અંદર ગુણી જો તમારે બે એવી જોડી બનાવવાની છે કે જેની બાદબાકી 30 થાય. તો 5 તેરી 15 ચોક 60. 5 તેરી 15 ચોક 60 અને 9 આમ બનાવજો. આ 3 5 અને 4 ને લઈ લો એટલે 5 તેરી 15 ચોક 60 અને પછી આ વધે 9 ને 5 45. તો 45 × 60. પણ હજી એની બાદબાકી 30 નહીં આવે. હજી બીજું કોમ્બિનેશન વિચારો. બીજું કોમ્બિનેશન થઈ શકે 9 તેરી 27 અને 27 5 અને 20. નહીં, એમ પણ નહીં મેળવે. ઓકે, અહીંથી ફરીવાર ભાગ પાડીએ 27 × 100 માં. અહીંયા થઈ જશે 9 તેરી અને અહીંયા થઈ જશે 10. યસ, આ થઈ જશે. આનો ગુણાકાર કરો 90 અને આનો ગુણાકાર કરો તો 30. એટલે કે 90 × 30 કરો તો 27 હોય થશે અને 90 માંથી 30 જાય તો 90 અને 30 આપણે લાવવાના છે 30. ઓકે સોરી, અહીંયા રકમમાં ફેરફાર છે. અહીંયા આપણે કરી નાખીએ 60. એક્ચ્યુઅલી 60 જ છે, લખવામાં ભૂલ થઈ છે. અહીંયા છે 60x. ઓકે, તો આપણો ભાગ થશે 90 અને 30. તો તમને ખબર છે પહેલું પદ એમનેમ આવશે, પહેલા મોટું પદ આવશે, પછી નાનું પદ આવશે અને છેલ્લું પદ તો કે નિશાની સહિત. પહેલું મધ્યમ પદ જેવું, બીજું એનાથી વિરુદ્ધ. તો અહીંયા કોમન નીકળશે x, તો અંદર વધશે x - 90. ફરીવાર લખી નાખીએ x - 90 બરાબર 0. તો અહીંયા કેટલા લખવા પડે 30. તો એક જવાબ આવશે x - 90 અને એક જવાબ આવશે x + 30 બરાબર 0. તો જો હું x - 90 ને 0 સાથે સરખાવું તો એક જવાબ આવે +90 અને જો હું x + 30 ને 0 સાથે સરખાવું તો એક આન્સર આવે -30. ઓકે, ચાલો આગળના દાખલા તરફ જઈએ. ગુણાકાર કરતા લાવવા છે 528 × 2 એટલે કે 1056. તમે ન કરો તો યાદ. જો હવે છે ને તમે એક વસ્તુ શીખો કે જ્યારે તમારે આ રીતે દાખલા ગણવા હોય, સાંભળજો, જ્યારે તમે આ રીતે દાખલા ગણતા હોય ત્યારે આ બંને સંખ્યાનો ગુણાકાર ન કરો. કારણ કે આ તો નાની સંખ્યા છે. જે આનાથી મોટી સંખ્યા હોય તો ગુણાકાર કરો, પછી પાછા એના ભાગ પાડો. ઈ તો એનું ઈચ્છું પાછા ગુણાકાર કરીને પાછા ભાગ પાડો. એની કરતા આ જે પહેલો ભાગ છે એવું માની લો. આપણો પહેલો ભાગ જ છે 528 × 2 એટલે એને ગુણવાની જરૂર છે નહીં. ગુણાકાર જે આવતો હોય બાદબાકી કરતા એટલે કે આમાંથી ભાગ પાડીને બે એવી જોડી બનાવવાની છે કે જેની બાદબાકી 1 થાય. કેટલી થાય? 1. ચાલો જોઈએ. 528 ને પહેલા 2 વડે ભાગીએ તો 2 દુ 4 6 12 ચોક 8 264 દુ
2 દુ 4 અને 6 12, હા ઓકે ચાલો 264 ના ભાગ પાડો તો 132 દુ થાય. હવે જો ઘણા વિદ્યાર્થીઓ ભૂલ શું કરે છે કે 64 ના એને ભાગ પાડ્યા આ 132 અને 2, પણ પછી જે ઉપરના બે છે ને એ લખતા ભૂલી જાય. જો એકાદો બગડો ત્રગડો પાંચડો તમે લખતા ભૂલી જાવ એટલે જવાબ આવે નહીં, એટલે એ ખાસ ધ્યાન રાખજો. 132 ના ભાગ આઈ થિંક હા હજી 11 વડે આવે છે, તો 11 એકા 11 દુ 22 એટલે 11 ગુણ્યા 12 132 થાય અને પછી 2 ગુણ્યા 2 એમ છે. તો હવે આમાંથી કોઈ જોડી બને છે જુઓ તો 12 દુ 24, 11 દુ 22 દુ 44, 44 ને 24 નહીં, આપણે બાદબાકી 1 જોવે છે એટલે જે બે ભાગ પાડો એ બહુ નજીકની સંખ્યાઓ હોય છે. તો હજી આના ભાગ પાડી દેવી 4 તેરી 12, 2 ગુણ્યા 2. હવે જુઓ તો આને ગુણી નાખો એટલે આ થઈ જાય 33 અને આ 4 દુ 8 દુ 16 દુ 32, બરાબર. એટલે કે આપણા ભાગ છે 32 અને 33, એટલે કે 11 ને 3 આરે ગુણી નાખ્યા એટલે હવે આ સંખ્યાઓ નથી રહી, એની સિવાયની સંખ્યાને ગુણીને એક જોડી બનાવો. 4 દુ 8 દુ 16 દુ ને 32 એટલે 33 ગુણ્યા 32, બરાબર. તો પહેલું પદ એમનેમ, પહેલા મોટું પદ, પછી નાનું પદ અને છેલ્લું પદ તો તે નિશાની સહિત. પહેલા પદની નિશાની મધ્યમ પદ જેવી, બીજાની એનાથી વિરુદ્ધ. આ બેમાંથી તો કે બગડો કોમન નહીં નીકળે કારણ કે 33 છે, તો અહીંથી ખાલી કોમન x નીકળશે, તો અહીંયા વધશે 2x 33. ફરીવાર લખ નાખો 2x 33 બરાબર 0. હવે જુઓ અહીંયા 2 છે પણ લાવવા છે 32, તો મારે કેટલા મૂકવા પડે 16, બરાબર છે. તો એક જવાબ થઈ જશે 2x 33 અને એક જવાબ થઈ જશે x 16. ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન થાય છે આની જોવાનું કે 16 ગુણ્યા 33 528 થાય છે કે નહીં, થતા રહો, બરાબર. એક કોઈ પણ ચેક કરો એટલે હાલ પેલું ચેક કરવાનું. તો તમે જો 2x 33 ને 0 સાથે સરખાવો તો x નો આન્સર આવે 33 ના છેદમાં 2, બરાબર. અને x 16 છે એને તમે 0 સાથે સરખાવો તો +16 ઓલી બાજુ જાય એટલે થઈ જાય -16. તો આ કંઈક એવા દાખલા હતા જે અત્યાર સુધી ગણીએ છીએ એની કરતાં થોડાક વધારે અઘરા છે, અને હવે હજુ તમને હોમવર્કમાં પણ આ પ્રકારના અઘરા દાખલાઓ આપીશ જેથી કરીને તમને ગણવાની પણ મજા આવે અને તમારું જે લેવલ છે એ સુધરે. ઓકે ચાલો લાસ્ટ ક્વેશ્ચન. ચકાસો કે 2x 3 એ 2x નો ઘન વત્તા 21x વર્ગ વત્તા 67x વત્તા 60 નો એક અવયવ છે કે નહીં. ઓકે, અવયવ છે કે નહીં એના માટે તમારે શું કરવું પડે? તો કે સૌથી પહેલા તમારે જે 2x 3 છે એનો આના વડે ભાગાકાર કરો અને જો શેષ વધતી ન હોય, બરાબર, જો શેષ ન વધતી હોય તો તમે કહી શકો કે આ એનો અવયવ થાય. પણ આપણે શું કરવાનું છે સાંભળજો, આપણે એ રીતે નહીં જોઈએ કારણ કે ભાગાકાર કરવા વાળી રીત છે એ રીત આપણા સિલેબસમાં હવે છે નહીં. તો હવે આપણે શું કરશું તો કે હવે આપણે એમ જોશું કે 2x 3 છે એને હું 0 સાથે સરખાવું. સાંભળજો, 2x 3 બરાબર 0, તો પહેલા +3 આમ જાય એટલે ઓછા થઈ જાય અને પછી x બરાબર -3/2, બરાબર. એટલે હવે મને ખબર પડી ગઈ કે આ x ની વેલ્યુ છે અને એ વેલ્યુ મારે મૂકવાની છે ઉપરનું જે સમીકરણ છે એમાં. એટલે કે આ રીતનો દાખલો ગણવાનો છે, બરાબર. જોજો હવે અવયવ છે કે નહીં કેમ ખબર પડે? જો હું આ કિંમત ઉપરના સમીકરણમાં મૂકી દઉં, આન્સર 0 થઈ જાય, ધેટ મીન્સ ઈ ફેક્ટર છે એટલે કે એનો અવયવ છે, અને 0 ન થાય તો નથી. ચાલો આપણે સાદું રૂપ આપીને જોઈ લઈએ. p of x બરાબર 2x નો ઘન વત્તા 21x વર્ગ વત્તા 67x વત્તા 60. તો અહીંયા મારે મૂકવાના છે -3/2. તો જ્યાં જ્યાં x દેખાય છે ત્યાં મારે -3/2 ઉપર જેનો વર્ગ ઘન હોય એ કરતો જવાનો, ભૂલાય નહીં. 67 -3/2 વત્તા 60.
બરાબર, જોઈ લઈએ એકવાર. -3 ના છેદમાં 2 નો ઘન, -3 ના છેદમાં 2 નો વર્ગ, -3 ના છેદમાં 2 એકમ વત્તા 60. સૌથી પહેલા આપણે જેના વર્ગ ઘન છે એ કરીએ, ત્યાં સુધી આગળ સાદુરૂપ નહીં જાય. અંશમાં અંશનો ઘન થશે, છેદમાં છેદનો ઘન થશે. 3 નો ઘન 27 થાય, પણ ઉપર માઈનસની સાઈન છે, સોરી એકી ઘાત છે એટલે જવાબ માઈનસમાં આવશે. 2 નો ઘન તો કે 8 થાય, અહીંયા 21 એમ રહેવા દો. -3 નો વર્ગ 9 થાય, 2 નો વર્ગ 4 થાય. અહીંયા તો કે અહીંયા તમે આને સીધું ગુણી શકો એટલે પહેલા નિશાની ક્રોસ કરી દો, વચ્ચે ઓછે ઓછા 67 તેરી એટલે કે 7 તેરી 21 નો એકડો, બધી 2 6 તેરી 18 19 ને 20 એટલે કે આ થઈ જાય 201 ના છેદમાં 2 વત્તા 60 છેદમાં કાંઈ નથી એટલે 1. ચાલો હવે આનો વારો, જો અહીંયા છેદ ઉડે છે તો ઉડાડી દો, તો આ થઈ ગયું -27 ના છેદમાં 4. અહીંયા કોઈ છેદ ઉડતા નથી એટલે મારી પાસે એક જ ઓપ્શન છે, 21 ને પહેલા હું 9 હારે ગુણી નાખું. 9 એકા 9, 9 દુ 18 એટલે 189 છેદમાં 4 -201 છેદમાં 2 વત્તા 60 છેદમાં 1. ઓકે, હવે તમને ખબર છે કે અહીંથી આપણે શું પ્રોસેસ શરૂ થશે, તો કે અહીંથી હવે મારે લસા લેવો પડે અને બધાને ખબર છે કે લસા આવશે 4. લસાને હું જો દરેક પદ હારે ગુણું તો પહેલા પદ હારે ગુણું એટલે 4 4 ઉડી જાય, બીજા પદ હારે ગુણું તોય 4 4 ઉડી જાય. હવે જો 201 ને 4 હારે ગુણીશ ને એટલે આવું થશે, -201 ના છેદમાં 2 છે, હું 4 હારે ગુણું એટલે આમ થાય ને, તો 201 ના મારે ડબલ કરવા પડે એટલે થાય 402. અને અહીંયા તો કે અહીંયા તો કોઈ છેદમાં ખાલી એક જ છે એટલે એ ચોકડો સીધો ગુણાઈ જાય એટલે 6 ચોક 24 240 છેદમાં 4. હવે પેલા જેની નિશાની માઈનસ છે એને હું ભેગા કરી નાખું એટલે કે 402 ને 27, તો 402 ને 27 થાય 429. કેટલા થાય? 429 પણ મોટા પદની નિશાની. હવે જેની નિશાની પ્લસ છે એવાને ભેગા કરી નાખું એટલે કે 240 અને 189 ઈ બેને હું ભેગા કરી નાખું તો જવાબ શું આવે તો કે 9 8 ને 4 12 1 અને આ થઈ ગયો 429, પણ આ પ્લસ 400 છે બરાબર, તો આ પ્લસ 429 છેદમાં 4 -429 પ્લસ 429 ઓછે વત્તે ઓછા અને 429 માંથી 429 જાય તો 0 ને 0 ના છેદમાં 4 એટલે 0. તો આનો મતલબ એમ થઈ ગયો કે આનો આન્સર 0 આવે છે એટલે 2x 3 છે એ આપેલ બહુપદીનો અવયવ છે. આવા દાખલા પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે. મેં તમને કીધું હતું એમ ફરીવાર આવા જે હું અત્યારે રિવિઝન લેક્ચરના દાખલા કરાવું છું જે થોડાક એડવાન્સ છે, અઘરા છે, એવા દાખલા માત્ર 10% હોઈ શકે, પરંતુ બાકીના જે દાખલાઓ છે જે આપણે પહેલાથી ભણતા આવીએ ઈ જ છે, પણ આ જેને પૂરામાંથી પૂરા માર્ક લાવવા છે ઈ બાળકો આ દાખલાઓમાં ખાસ ધ્યાન આપે. તો હવે આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આ ચેપ્ટરના વધારે દાખલાઓનો અભ્યાસ કરશું. ઓકે, અમુક વખતે એવું થાય કે ભાઈ કીધું હોય કે અભ્યાસ કરશું, પણ જો નો થાય તો તમારે એવું સમજી લેવાનું કે પહેલા ચેપ્ટરમાં આવી વાત થઈ હતી, બીજામાં વાત થઈ હતી, તો હવે પહેલા બીજાનું જે બાકી છે એ આપણે ત્રીજા લેક્ચરમાં ગણી નાખશું. બરાબર છે? તો ત્યાં સુધી તમે રિવિઝન કરતા રહેજો. કોઈ પણ રિઝલ્ટ જોતું હોય, સફળતા જોતી હોય, સક્સેસ જોતી હોય તો એના પાછળ તમારો રિવિઝન એક્શન પ્લાન હોવો જોઈએ. બરાબર છે? પછી તમે પેપરના ટાઈમે બધું રિવિઝન કરવા બેઠશો તો મેળ આવશે નહીં. ઓકે, તો ત્યાં સુધી રિવિઝન કરતા રહેજો, ઘરમાં રહેજો, સ્વસ્થ રહેજો, સ્ટે હોમ, બી સેફ. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.